તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કૌભાંડની આશંકાએ આરટીઆઈ થઈ છે। મહાનગરપાલિકા ચૂંટણી ખર્ચમાં કટકીની આશંકાએ માંગવામાં આવી માહિતી। મનપાના ચૂંટણી ફરાસખાના બિલમાં કથિત કૌભાંડ કરવામાં આવ્યું। સીવીસી ગાઈડલાઈન વિરુદ્ધ કોન્ટ્રાક્ટરનો ઇરાજો। વડોદરા મનપા જનસંપર્ક વિભાગ પુનઃ વિવાદમાં આવ્યું છે। જનસંપર્ક વિભાગ શોભનમ ડેકોરેટર્સ પર મહેરબાન। આરટીઆઈ એક્ટિવિસ્ટે વકીલે કૌભાંડ રોકવા માંગી માહિતી। મહાનગરપાલિકા ફરીથી વિવાદમાં આવી છે। મહાનગરપાલિકાનું પીઆરઓ વિભાગ પહેલા 7 કરોડ જેટલા રૂપિયાનો હિસાબ જમા નહીં કરાવવાના કારણે વિવાદમાં આવ્યું હતું ને હવે શોભનમ ડેકોરેટર્સ ને ઇજારા પર ઇજારા એક્સટેન્શન આપી અને વિવાદમાં આવ્યું છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ શૈલેષ અમીન એ આરટીઆઈ કરીને એક મોટો વિવાદ ઊભો કર્યો છે। વડોદરા મહાનગરપાલિકાના વિભાગમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજાય એના માટે ફરાસખાનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને શોભનમ ડેકોરેટર્સને 2022 થી ઇજારો આપ્યો છે, તેનું એક્સટેન્ડ કરવામાં આવે છે। નવું ટેન્ડર બહાર પાડવામાં નથી આવતું ને શોભનમ ડેકોરેટર્સને પીઆરઓ વિભાગ લાભ પહોંચાડતું આવ્યું છે એવું શૈલેષ અમીન કહી રહ્યા છે। આપણે શૈલેષ અમીનને સીધો સવાલ કરીશું। શૈલેષભાઈ, તમારે એક આરટીઆઈ કરી છે, આરટીઆઈ કરવાની ફરજ કેમ પડી? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 2026ની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ, એમાં ફરાસખાનાનો ભાગ છે એ વડોદરા કોર્પોરેશને ખર્ચ કરેલો છે ને આ ફરાસખાનાનો ખર્ચ લગભગ 3 કરોડ જેટલો બિલ મુકાતું હોય એવું ખબર પડી છે। કેમ કે આ શોભનમ ડેકોરેટર્સ નામની એજન્સી છે જેને ફરાસખાનાનો 2022 થી આપેલો ઇજારો સતત રિન્યુ કર્યા કરે છે। એની પાછળ પણ શંકા છે। ચીફ વિજિલન્સ કમિશનરની ઓફિસમાંથી એની ગાઈડલાઈન છે, એ પણ એવું કહે છે કે આવી રીતના રિન્યુ ના કરાય, નવા ટેન્ડર બહાર પાડવા જોઈએ, છતાં બી રિન્યુ કરેલા છે એવું અમને માહિતી મળતા આ કથિત ભ્રષ્ટાચારમાં શું છે એ જાણવા માટે અમે ચૂંટણી શાખામાંથી માહિતી માંગેલી છે કે આના ટેન્ડરની નકલ આપો અને ટેન્ડર આપ્યા પછી એમબી એટલે ક્યાં ક્યાં શું બાંધ્યું ને કયા અધિકારીએ એને જોઈને સહી કરી એ એમબીની નકલો આપો અને આ આખી જ ફાઇલ આરટીઆઈના નિયમ 6(1) જણાવ્યું છે કે ફાઇલ તપાસવા 30 મિનિટ આપી, તો આ ફાઇલ તપાસવાનો પણ 30 મિનિટનો સમય માંગેલો છે ને આ કથિત કૌભાંડ લગભગ હવે 3 કરોડ ઉપરના બિલો હમણાં મુકાશે અને એને મંજૂર કરાશે। તો મંજૂર કરાય એ પહેલા કમિશનરશ્રીને રજૂઆત થાય કે મંજૂર થાય નહીં, એના માટે આ આરટીઆઈ કરીને વિગતો માંગેલી છે। એટલે હવે આરટીઆઈ એક્ટિવિસ્ટ તો કથિત કૌભાંડનું પેમેન્ટ ના થઈ જાય તેના માટે પણ આરટીઆઈ કરી રહી છે, ત્યારે શંકાની સોય પીઆરઓ વિભાગ તરફ ઊભી થઈ રહી છે કે જે પીઆરઓ વિભાગનો એએમસી છે એની નિમણૂક હાઈકોર્ટે રદ કરી દીધી, તો આવા દાગી અધિકારીને એએમસી નો ચાર્જ પણ કેમ આપવામાં આવ્યો છે? ક્યાંક શોભનમ ડેકોરેટર્સના હાથ મોટા રાજકારણીઓ પાસે છે ને આ મોટા રાજકારણીઓના આશીર્વાદથી જ શોભનમ ડેકોરેટર્સ પીઆરઓ વિભાગના અધિકારીઓને ક્યાંક લાંચ આપી અને એક્સટેન્શન મેળવી રહ્યો છે। એના લીધે જ આરટીઆઈ એક્ટિવિસ્ટે આરટીઆઈ કરી રહી છે તેવું જણાવી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।